ડભોઈ તાલુકા પંચાયત કચેરીએ અથડામણ બાદ 7 સામે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધાયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી હાથાપાઈ બાદ મામલો વધુ ગરમાયો છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ભાજપના મુરજીભાઈ વસાવાએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં આરોપ મુકાયો છે કે કોંગ્રેસ પ્રમુખ સુધીર દ્વારા ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાના પગલે પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત કુલ 7 લોકો સામે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે। આમાં થુવાવી કોંગ્રેસના જિલ્લા પંચાયત ઉમેદવાર રાકેશ પટેલનું નામ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે। તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ સંબંધિત પ્રક્રિયા દરમિયાન બંને પક્ષના કાર્યકરો આમને સામને આવી જતા વાતચીત ઉગ્ર બની અને બાદમાં હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી। પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આગળની વધુની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાએ સ્થાનિક રાજકીય માહોલને વધુ તંગ બનાવી દીધો છે।